જામનગરના કેટલાક મુખ્ય માર્ગો અને અમુક વિસ્તારોના રસ્તાઓ હાલમાં બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। આ પ્રકારના રસ્તાઓના સ્થળે મહાનગરપાલિકા દ્વારા ઝડપથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને પરિણામે હજારો રહેવાસીઓ, વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થતા હોય છે। જો કે નગરજનોની આ હેરાનગતિ અંગે કોર્પોરેશનને કોઈ ચિંતા હોવાનું દેખાતું નથી। આથી તંત્રના ધ્યાનમાં આ વાત મૂકવા માટે આજે મંગળવારે સવારે જામનગર શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા 7 રસ્તાથી ગુરુદ્વારા 4 રસ્તા તરફ જવાના માર્ગ પર વાલકેશ્વરી નગરી વિસ્તાર નજીક ખૂબ જ બિસ્માર રસ્તા પર પડી ગયેલા ખાડાઓ બુરવામાં આવ્યા હતા। કોંગ્રેસે આ રસ્તા પરના ખાડાઓ બુરવા માટે એક ટ્રેક્ટર ભરીને ભરતી આ સ્થળે લાવવામાં આવી હતી અને આગેવાનો તથા કાર્યકરોએ આ રોડ પરના ખાડા બુર્યા હતા। આ તકે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સારાહાબેન મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ તથા કોંગ્રેસના અન્ય અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।